आओ अपना हाथ ऊंचा करी दे धन्यवाद। તેકલો જેવો પ્રભુ છે જેણે પોતાને ખાલી કર્યો કે આપણે તેનામાં ભરપૂર થઈએ. તે પૃથ્વી પર આવ્યો અને તેણે કહ્યું કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે આવ્યો છું. આવો એ જીવનના દાતાની આગળ આજ સર્વ સ્તુતિના શબ્દ નાદની સાથે આપણા હાથ ઊંચા કરીને વ્યક્તિગત રીતે પ્રભુને ધન્યવાદ આપીએ. દરેક મુખ તેની સ્તુતિ કરે, દરેક જીભ તેનું નામ કબૂલ કરે. તે ભલો, તે સારો, તે ઉત્તમ, તે દયાળુ, તે વૈદ્યનો વૈદ્ય, તે ડોક્ટરનો ડોક્ટર, પુનરુત્થાન, જીવન આદિ તથા અંત. એ વિજયનો ઝંડો, યુદ્ધમાં પરાક્રમી યોદ્ધો. એ દયાળુ, અતિ દયાળુ, કરુણાથી ભરપૂર. પ્રભુને ધન્યવાદ આપો. એક એક વ્યક્તિઓ પ્રભુને ધન્યવાદ આપો. ધન્યવાદ. વ્યક્તિગત રીતે આપણે સામૂહિક રીતે ગીતોથી તેને ઊંચો ઉઠાવ્યો, પણ હવે પોતાના પર્સનલ જીવન દ્વારા, શબ્દ દ્વારા આપણે તને ધન્યવાદ આપીએ. હે સર્વશક્તિમાન પ્રભુ, મારા આકાશમાંના બાપ, અમે સર્વ તમારા સંતાનો, તમારા બાળકો, તમારી મંડળી, તમારા લોક, તમારી પ્રજા, તમારા પસંદ કરેલા બાળકો અમારા પગ પર ઉભા રહીને નમન કરતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હે મહાન પરમેશ્વર પિતા, તમે આપેલા ઉદ્ધાર માટે, તમે આપેલા તારણ માટે, તમે આપેલી સુરક્ષા, આશીષ અને તમે આપેલા ઓ મારા પ્રભુ સનાતન કરારો, સદાના કરારો અને વચનની સત્યતા માટે અમે પ્રભુ પોકારીને કહીએ છીએ હાલેલુયા. જે દેવનું બલવાન છે મારી નાખવામાં આવ્યું હતું ખરું, પરંતુ તે સર્વ દેશના પ્રજાના કુળોને, ભાષાના લોકોને પોતાના રક્તથી ખરીદવાને શક્તિમાન છે. એ મહાન પરમેશ્વર, આદર, માન, મહિમા, પરાક્રમ, સ્તુતિ, ગૌરવ અને મહિમા સદા તમને એકલાને જ હો. આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રેઝ ધ લોર્ડ સર્વ સંતો કે જેઓને ખ્રિસ્તી ઈસુના રથમાં ખરીદીને જે દેવે પોતાની પ્રજા, પોતાના લોક, પોતાની ખાસ પ્રજા તથા પોતાના મહિમાને અર્થે જે દેવે આપ સર્વને દેવની પવિત્ર હજુરની અંદર ઉપસ્થિત થવાને કૃપા આપી અને આપ સર્વના જીવનો માટે પરમ પિતા પરમેશ્વરને હું ધન્યવાદ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને તેની સાથે ફેસબુકમાં જોઈન થયેલા, ઓફલાઈન, ઓનલાઈનમાં સર્વશક્તિમાન પ્રભુનું ભજન કરતા, દેવની હજુરની અંદર આનંદ કરતા તથા ઉદ્ધારની સત્યતા જાણતા જે સગળા ભાઈ બહેનો આપણા પિતા, સ્વર્ગીય પિતાનું ભજન કરવા તેણે આપણને જીવતાઓના ભૂમિમાં જીવતા રાખ્યા. પ્રભુનો આભાર માનતા બને હાથ ઊંચા કરીને સ્તુતિ કરીશું. હાલેલુયા. અને તેની સાથે તેના વચનની સત્યતામાં સ્વર્ગીય દૂતોની મોટી સેના તથા વાદળાઓમાં શહેદોની મોટી ભીડ જે મારું અને તમારી મધ્ય આપણને જોઈ રહ્યું છે, નિરીક્ષણ કરી રહ્યું છે. અને આપણા આત્માની સાથે દેવનો પવિત્ર આત્મા પણ હરખાય છે. એ મહાન પરમેશ્વર પિતાને હમણાંથી તે સર્વકાળ સુધી હંમેશા માટે માન, મહિમા તથા ગૌરવ મળો. આમેન. ચર્ચ પ્રભુની સ્તુતિ કરતા
હવે આપણે દેવના મુદ્રાંકિત તથા સત્ય વચનની પાસે જઈ રહ્યા છે કે જેના ઉપર દેવના પવિત્ર આત્માએ મુદ્રા કરેલી છે. જે વચનોનો કહેવાનો કે માત્ર રદ કરવો અથવા તો તેને જૂઠું ઠરાવવું અથવા તો તે પ્રભુના વચનની વિરુદ્ધ બંધ કરવું કે કોઈ પણ રીતે તેનો નકાર કરવો તથા મિટાવી દેવું એવો અધિકાર આકાશ પૃથ્વી સમુદ્ર તેની મધ્યે કે હાડેસને સત્તા આપેલી નથી. પ્રેઝ ધ લોર્ડ. કે જીવન અને સત્ય વચન પ્રમાણે પ્રભુના આત્મા દ્વારા મુદ્રાંકિત થયેલું વચન જે મારા અને તમારા માટે આશીર્વાદ લઈને દેવ બાપના રાજ્યસન પરથી આવેલા વચનનું આપણે દિલની ગહેરાઈથી સ્વાગત કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. તો આવો ચર્ચ આ સમયે પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા મહાન પ્રભુની સ્તુતિ કરતા પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીશું. ગણનાનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને 19મી કલમ. આપણે કોઈ પણ ભાષા કે કોઈ પણ રીતે તમારા હાથમાં જે પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે તથા સ્ક્રીન પર જે વચન અત્યારે મોજૂદ છે એ વચને આપણે એક જ અવાજમાં એક સાથે પ્રભુનું વચન વાંચવામાં આપણે પોતાને ધન્ય સમજતા પ્રભુનો આભાર માનતા આવો આ વચન એક સાથે વાંચીએ. ગણના 18મો અધ્યાય તેની 19મી કલમ. આવો વાંચીએ. ઇસ્રાયેલ પુત્રો જે પવિત્ર વસ્તુ યહોવા પ્રત્યે ચડાવે છે તેઓના સર્વ ઉછિયાળ્યા પણ મેં તને તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. તે સદાને માટે યહોવાની સન્મુખ તારે સારું તથા તારી સાથે તારા સંતાનને સારું લૂણનો કરાર છે. આમેન. પિતા પૂરેપૂરો આદર સન્માનની સાથે તમારા વચનોનો અમે સ્વીકાર કરી લઈએ છીએ. દેવ તરફથી મોકલાયેલા શબ્દ માટે અમારું દિલ, અમારો આત્મા, અમારો પ્રાણ તારી બડાઈ કરે છે ને તમને ઊંચો માને છે. હે દેવનો પવિત્ર આત્મા અમારી મધ્યે ઉતરી આવો કે જે અમારો ખરો શિક્ષક, અમે દોરનાર, ચલાવનાર તથા સર્વ બાબતોને પ્રગટ કરનાર દેવનો પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારા જીવન પર તમારા સર્વ બાળકો પર હવે હે પવિત્ર આત્મા તમે મંડળાવો અને પિતાનો શબ્દ દરેકના કાનમાં સાંભળવામાં આવો અને દેવનો શબ્દ ખ્રિસ્ત ઈસુના પરાક્રમી નામમાં અમારી સ્પિરિચ્યુઅલ નવી ઉત્પત્તિ કરે અને આ વચનમાં જેવો અમારો પ્રભુ અમને જોવા તથા પામવા ચાહે છે તેવા જ અમે બની શકીએ. હે દેવ તમે મારી પર દયા કરો. તમારા અતિ મૂલ્યવાન બાળકોની સન્મુખ એક હું નિર્બળ માટીનું પાત્ર તમારી કૃપા તમારી દયામાં સ્થાન પર હું છું ત્યારે મારા હોઠને મારી જીભને દેવનો અંગારો સ્પર્શ કરે અને આ માટીના પાત્ર દ્વારા તું પોતાના લોકની સાથે વાત કર અને તમે મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણે આ વર્ષનો છઠ્ઠો મહિનો એટલે કે જુલાઈ મહિનાથી
આપણો સર્વશક્તિમાન પરમેશ્વર વચનના અનેક ખુલાસા, વચનની સત્યતા બતાવતા અનેક રેફરન્સ સાથે તે જે બોલ્યું છે તે એક અધ્યાય કે એક બાઇબલના 66 પુસ્તકોમાંથી એક પુસ્તક, એક અધ્યાય, એક કલમની રીતે નહીં, પણ આખું બાઇબલ, જેને આપણે કહીએ છીએ પવિત્ર શાસ્ત્ર, જે દેવનું શાસ્ત્ર, દેવ દ્વારા લખાયેલું માટે આપેલી જીવંત પરાક્રમી વચન અને શબ્દ, આપણી સાથે સાથ એવરલાસ્ટિંગ સાથ અનંતકાલિક હાલેલુયા આશીર્વાદો વિશે પ્રભુ બોલતો રહ્યો. જૂન મહિનાથી આ ડિસેમ્બર મહિનાનો પહેલો રવિવાર, હર રવિવાર પ્રભુ પોતાના બાળકોની સાથે એ વચનને મોકલીને આપણી મધ્યે ઉતરી આવે છે. હાલેલુયા. જેમ પિતા પોતાના પુત્રને ભૂખ્યો જોવા માંગતો નથી, તેમ આપણો સ્વર્ગીય પિતા આપણા સ્વર્ગીય ભોજન માટે પવિત્ર આત્માના અગ્નિ પર તૈયાર થયેલું ભોજન પોતાના બાળકોને ખવડાવવા માટે તે ખુશ છે. અને બાઇબલ કહે છે મારા લોક યહોવાથી શીખેલા થશે, તેઓ યહોવાના શિષ્ય કહેવાશે. અને યશાયા 8માં શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. યહોવાના દીકરા, યહોવાના સંતાન, દેવના સંતાન આ પૃથ્વી પર મહા મોટા ચિહ્નો અને ચમત્કારોના અર્થે છે. અને તેણે આપણી અંદર પવિત્ર આત્મા દ્વારા જે મહિમા મૂક્યો છે, તે પૃથ્વી પરની કોઈ આગથી ભસ્મ થતો નથી. એ પૃથ્વી પરના કોઈ પાણીના મારાથી તેની આગ હોલવાતી નથી. એ અગ્નિ ભસ્મ કરનાર નથી, પણ એ અગ્નિ દેવત્વને, દેવના ગૌરવને અને દેવની ઉપસ્થિતિને, અને એ પવિત્ર આત્માનો અગ્નિ દેવ કેટલો પરાક્રમી છે તેને માણસોની મધ્યે તે પ્રગટ કરે છે. કેમ કે બાઇબલે આપણને સ્પષ્ટ શીખવાડી દીધું છે કે મારો આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યને પામશો. અને પ્રભુની સ્તુતિ થાવ. જે મોટું કૃપાદાન, જે મોટું વરદાન, જે મોટો આશીર્વાદ, જે મોટું ગૌરવ પ્રભુએ અમાપ્ય રીતેથી, બોલો અમાપ્ય, તે કોઈને પણ પોતાનો આત્મા માપીને આપતો નથી. હાલેલુયા. તે જે કંઈ પોતાના સંતોને, બાળકોને આપે છે, એ દબાતું, છલકાતું અને ઉભરાતું આપો, એમાં સ્વર્ગીય રાજાનો મહિમા છે. હાલેલુયા. અને પ્રભુની બહુ સ્તુતિ થાવ. એ સાત અનંતકાળ આશીર્વાદો વિશે યશાયા પ્રવચનના પુસ્તકમાંથી જ આપણે પ્રભુના વચનોને જોતા આવ્યા. અને સાતમો જે આશીર્વાદ છે, સાત આશીર્વાદોમાં સાતમો આશીર્વાદ, નંબર 7 is a number of perfection. અને પ્રભુ પોતાના હાલેલુયા એવરલાસ્ટિંગ બ્લેસિંગ ની અંદર પોતાના બાળકોને પોતાના પરિપૂર્ણતાની અંદર તે આશીષ આપવા માંગે છે. અને દેવે આપણી પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવાને માટે તેણે પોતાનો મહિમા, પોતાનું ગૌરવ તેણે મૂકી દીધું. પ્રેઝ ધ લોર્ડ. એ દેવ છતો હતો, દેવ છે, દેવ રહેવાનો છે, છતાં એ સ્વર્ગીય મહિમા, એ સર્વ હાલેલુયા દૂતોની હાજરી, એ ગૌરવ અને પરાક્રમને મનુષ્યને પ્રાપ્ત કરવાને માટે બધું છોડી દઈને તે માણસના રૂપમાં પ્રગટ થયો. હાલેલુયા. સાની માટે? મને અને તમને પ્રાપ્ત કરવા માટે. કેટલા એક લોકો કહેવત કહે છે, કશું પ્રાપ્ત કરવા કશું ગુમાવવું પડે. હું આજ આપને
તમને કહું છું કે મારા અને તમારા પ્રભુએ જ્યાં સુધી દેહના શરીરમાં આ દેહની અંદર એ વચન હાલેલુયા દેહધારી થયો, એ શબ્દ એ દેહ ધારણને પ્રગટ કર્યો. એના દેહ ધારણ પાના સમયથી તે મરણ પામ્યો, ઉત્થાન પામ્યો અને ફરીથી આકાશમાં ઊંચાઈ લેવામાં આવ્યો અને દેવને જમણે હાથેથી બિરાજમાન થયો. એ સર્વ વર્ષો દરમિયાન દેવે પોતાનો સ્વર્ગીય મહિમા છોડી દઈને મને અને તમને પ્રાપ્ત કરવા માટે તે આપણા આપણા માટે તે સ્વર્ગથી વિયોગી થયો. અને પ્રભુના બાળકો, તેને આ પૃથ્વી પર આવીને રાજપાટ ભોગવ્યું નહીં, તેને પૃથ્વી પર આવીને એવો અધિકાર ચલાવ્યો નહીં કે જેથી કોઈનો નાશ થાય, કે તે પોતાના ક્રોધ કે પોતાના બળની અંદર લોકોનો નાશ કરે. પણ બાઇબલ કહે છે હાલેલુયા, આપણો મહાન સર્વશક્તિમાન પ્રભુ જે છે અને જે હતો અને જે આવનાર છે, એ પ્રભુ આ પૃથ્વી પર એટલા માટે આવ્યો કે ખોવાયેલું શોધવા તથા તારવાને સારું, એ કે છે ન્યાયીઓને નહીં પણ પાપીઓને બચાવવા માટે આવ્યો. એ પ્રભુ કહે છે જે સાજા છે તેને વૈદ્યની જરૂર નથી, પણ જે માંદા છે તેને વૈદ્યની જરૂર છે. અને પ્રભુ પોતાના બાળકોની નીડ્સ, પ્રભુ પોતાના બાળકોના જીવનની અંદર સાના વગર તેના બાળકો અધૂરા છે. કે કઈ બાબતની ખામી, કે કઈ બાબત તેની પાસે નથી, કે તેઓનો આત્મા ખીન, કે તેઓનું હૃદય ખીન છે, કે તેઓ દુખી છે. એ પ્રભુ આપણા જીવન વિશે તે સઘળું બાબત વિશે હંમેશા તેને મારા અને તમારા માટે એ સારી અને ભલી ઈચ્છા રાખી. બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, તે પાપ માફ કરવાને, તે પાપ માફ કરવાને ખુશ થાય છે. હાલેલુયા. એને માફીનો નિયમ આપ્યો, ક્ષમાનો નિયમ આપ્યો, તેને પ્રેમનો નિયમ શીખવાડ્યો, એને આદરનો નિયમ શીખવાડ્યો. હાઈ થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ નો નિયમ તેને પોતાના લોકોને આપ્યો. અને તે બહુ જ સ્પષ્ટ આપ્યો. પ્રભુ પોતાના લોકોની સાથે કહેવા લાગ્યો, ચર્ચ જો જગતના અંત સુધી હું તમારી સાથે સદાકાળ છું. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે પોતાને ખાલી કર્યો. અને સારું હાલેલુયા કે આપણે સ્વર્ગીય સ્થાનોમાં સ્વર્ગીય પિતાના સર્વકાલિક, અનંતકાલિક, એવરલાસ્ટિંગ બ્લેસિંગ ના આપણે માલિક બનીએ. અને મહાન પ્રભુ કહે છે, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે, તેવા તમે સંપૂર્ણ થશો. મારી પાસે બોલો, જેવો તમારો આકાશમાંનો બાપ, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે, તેવા તમે સંપૂર્ણ થશો. હું આજે આપને કહેવા માંગુ છું, પહાડ પરના ભાષણમાં પ્રભુએ સૌથી છેલ્લા માર્થીની લખેલી સુવાર્તા તેનો 5મા અધ્યાયની 48મી કલમમાં ખુદાએ કહ્યું, એ માટે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે, તેવા તમે સંપૂર્ણ થશો. કોણ? તેના હાથના દ્વારા બનાવેલો માણસ. કોના વિશે? જેના નસકોરામાં તેને શ્વાસ ફૂંક્યો, તે માનવ. કયો માનવ? જે પ્રભુથી દૂર ગયો, જેને પ્રભુને ઓળખ્યો નહીં, જે પ્રભુની પ્રજા તરીકે રાખ્યો નહીં, જેને પ્રભુ પર પ્રેમ કર્યો નહીં, અથવા જેઓને પ્રભુને ઓળખ્યો નહીં, એવા લોકોને પ્રભુ પોતાની પાસે બોલાવે છે. કેમ કે વચનની સત્યતા સ્પષ્ટ કહે છે કે તમે મને પસંદ કર્યો નહીં, પણ મેં તમને પસંદ કર્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કે જેથી હાલેલુયા તમે ઘણા ફળ આપો અને તમારા ફળ કાયમ રહે. પ્રેઝ ધ લોર્ડ. પિતા પરમેશ્વરનો ખૂબ જ હું
આભાર માનું છું કે મારું અને તમારું કોલિંગ સસ્તું નથી, મારી અને તમારી ભૂલાવટ અંધશ્રદ્ધા નથી, મારી અને તમારી બાબત વાદ વિવાદને માટે નથી. અને માટે દેવ કહે છે કે મારા વચન વિશે વાદ વિવાદ ન કરો. વંશાળી વળી કે બીજી બધી બાબતોના માટે પ્રભુનું વચન કહે છે કે તમે વાદ વિવાદ ન કરો. પ્રેઝ ધ લોર્ડ. પણ મારું વચન જે પાયા વગરનું નથી, પણ મારું વચન જેમાં પાયો છે તે મારા વચનની અંદર તમે રહો. જે શિષ્ય પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરતો હતો એનું નામ યોહાન, જે પ્રભુની છાતીને અઢેલીને બેસતો હતો, એના દ્વારા પવિત્ર આત્મા દ્વારા પત્ર લખવામાં આવ્યા. અને પત્રની અંદર બહુ જ સ્પષ્ટ એ પ્રભુના સેવક અથવા તો શિષ્ય કે પ્રેરિતના દ્વારા એ પત્રમાં લખવામાં આવ્યું. હાલેલુયા. કે જેવો હાલેલુયા આકાશમાં આપણો બાપ છે તેવા તમે આ પૃથ્વી પર છો. પ્રેઝ ધ લોર્ડ. અને એ સ્વરૂપ, એ ગૌરવ, એ પરાક્રમ, એ ઓથોરિટી, એ જીવનની સત્તા, એ આશીર્વાદના પરાક્રમને માટે પ્રભુએ પોતાના લોકની માટે કરાર બનાવ્યો. અને એ કરાર કે છે મીઠાનો કરાર. બોલો, મીઠાનો કરાર. એ સાતમો કરાર આપણે સાતમી બાબતને જોઈ રહ્યા છે. સેવન એવરલાસ્ટિંગ હાલેલુયા બ્લેસિંગ માં સાતમું બ્લેસિંગ, ઓ જેને કવનન્ટ કહેવામાં આવે છે. એવરલાસ્ટિંગ કવનન્ટ. એવરલાસ્ટિંગ કવનન્ટ માં એક પ્રકારનો કરાર નથી. એ કરારની અંદર હાલેલુયા પ્રભુની સ્તુતિ થાઓ, શાંતિનો કરાર છે. એ કરારની અંદર જીવનનો કરાર છે. એ કરારની અંદર નવો કરાર છે. એ કરારની અંદર લોહીનો કરાર છે. એ કરારની અંદર મીઠાનો પણ કરાર છે. અને ગણનાના પુસ્તકના 18મા અધ્યાયની અંદર 19મી કલમમાં શાસ્ત્ર કહે છે, પ્રભુની સ્તુતિ થાઓ, તે સદાને માટે યહોવાને સન્મુખ તારે સારું, તારી સાથે તારા સંતાનને સારું. લૂણનો કરાર. લૂણ એટલે મીઠું. અને મેં તારી સાથે મીઠાનો કરાર કર્યો છે. અને ગયા હાલેલુયા સંદેશની અંદર આપણે મીઠાના કરાર વિશે અલગ અલગ રેફરન્સીસ થી પ્રભુનું વચન જોઈ ગયા. અને ગયા સન્ડે આપણે માર્કની લખેલી સુવાર્તા તેના 9મા અધ્યાયની અંદર એ વચન વિશે આપણે સાંભળ્યું હતું. અને આપણે આગળ વધીએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને પ્રભુનું વચન 49 અને 50મી કલમમાં આ પ્રમાણે કહે છે, કેમ કે અગ્નિથી હરેક સલૂણ કરાશે અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણ કરાશે. હરેક અગ્નિ, હરેક અર્પણ દ્વારા, સોલ્ટ દ્વારા, હરેક યજ્ઞ મીઠા દ્વારા સલૂણ કરાશે. કેમ કે મીઠું તો સારું છે, અને જો મીઠા સ્વાદ વગરનું હોય તો તેને સાથી ખારું કરાશે. અને આપણે પ્રભુના વચનની અંદર જ્યાં પ્રભુએ કીધું કે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો, એ પહાડના ભાષણની અંદર વચ્ચે પ્રભુ ઈસુએ જે કહ્યું તેને જાણીએ છીએ. પણ હું વાંચું છું માર્કની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 13મી કલમ. તમે જગતનું મીઠું છો, પણ મીઠું બેસ્વાદ હોય તો તે સાથી ખારું કરાશે. એ બહાર ફેંકવા તથા માણસોના પગતળે ચૂંડાયા વગર બીજા કંઈ કામનું નથી. અને ઓ પ્રભુના બાળકો, તમે આ વચનને પ્રભુમાં ગયા સંદેશ સાંભળી ગયા કે જે વ્યક્તિની અંદર મીઠું નથી, મીઠું સાનાથી ખારું કરાય છે. માર્કમાં દેવે બહુ જ સ્પષ્ટ આપણી સાથે વાત કરતા કહી જ દીધું કે મીઠું અગ્નિથી સલૂણ કરાય છે. અને મીઠું
આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ અગ્નિ છે અને અગ્નિ વિશે ઈસુએ માથીની લખેલી સુવાર્તાના 3 અધ્યાયની અંદર હાલેલુયા એ પ્રભુનું વચન યોહાન બાપ્તિસ્મા કરનાર કે જે ખ્રિસ્તને માટે માર્ગને તૈયાર કરનારો હતો અને તેણે સ્પષ્ટ કીધું, હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ મારી પાછળ આવે છે તે મારા કરતા મોટો છે, તેના ચપ્પલની દોરીને છોડવાને માટે હું યોગ્ય નથી. મારી પાછળ બોલો, તે તમારું બાપ્તિસ્મા અગ્નિએ તથા હાલેલુયા પવિત્ર આત્માએ, બાઇબલ કહે છે તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ, બોલો પવિત્ર આત્માએ અગ્નિએ કરશે. હાલેલુયા. એ કહે છે હું બહુ નાનો છું, હું ઈસુના ચપ્પલના દોરીને છોડવાની યોગ્ય નથી, હું તો દેવ તરફથી મોકલાયેલો એક મેસેન્જર છું. દેવે મને એક સંદેશ ડિક્લેર કરવા માટે મોકલાયેલો છે કે જેણે મને કહ્યું કે પ્રભુની માટે માર્ગ તૈયાર કરો, તો જેણે મને પ્રભુનો માર્ગ તૈયાર કરવાની પૃથ્વી પરથી મોકલી આપેલો છે તે હું છું. અને હું એક એવા વ્યક્તિની માટે પોકાર કરતા કરું છું કે જેના વિશે હું એમ કહું છું કે હું ઘટતો જાઉં પણ તે વધતો થાય. મારો એ સંદેશ છે, મારો એ ખ્રિસ્ત માટેનો માર્ગ છે કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને માથી 3 અને 6 માં લખ્યું છે કે જેઓએ પસ્તાવો કર્યો તથા તેનું નામ કબૂલ કર્યું તેઓ તેનાથી બાપ્તિસ્મા પામતા ગયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. એ ઈસુ હાલેલુયા બેપ્ટાઇઝર ઓફ ધ હોલી સ્પિરિટ એન્ડ ફાયર, એ પ્રભુ પવિત્ર આત્માથી અગ્નિથી બાપ્તિસ્મા આપનાર છે. હું આપને કહું છું, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા, પવિત્ર આત્મા કોઈ પાસ્ટર, કોઈ સિસ્ટર, કોઈ બ્રધર, કોઈ ઇવાન્જલિસ્ટ, કોઈ પ્રેરિત પવિત્ર આત્માનું દાન આપી શકતો જ નથી. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા આપનાર ફક્ત એક જ છે કે જેણે કીધું મારું ઉપર જવું લાભદાયક છે અને હું ઉપર જઈશ તો હું મારો આત્મા તમારા પર મોકલી આપીશ. અને મારો પવિત્ર આત્મા હાલેલુયા ન્યાયપણા વિશે, પાપ વિશે, ઓ સબળું મારો આત્મા તમને બતાવશે. હાલેલુયા. અને માટે હવે લેવીનું પુસ્તક તેના 2 અધ્યાયની અંદર હાલેલુયા પ્રભુની સ્તુતિ કરતા હું 13મી કલમ વાંચું છું અને આપણે આ વચનમાં આગળ વધીએ. લેવીનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેની 23મી કલમથી હાલેલુયા. લેવીનું પુસ્તક તેનો 2જો અધ્યાય, માફ કરજો, લેવીનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને તેની 13મી કલમ. અને તારા ખાદ્યાર્પણો પ્રત્યેક અર્પણને મીઠાથી સલોણું કરવું અને તારા ખાદ્યાર્પણમાં તું તારા દેવના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચડાવવું. તારા પ્રત્યેક અર્પણ, બોલો પ્રત્યેક અર્પણ, દરેક અર્પણમાં તું મીઠાને રાખજ. અને પ્રભુની સ્તુતિ થાવ. લાસ્ટ સન્ડે એ આપણા અર્પણમાં મીઠું મતલબ કે હોલી સ્પિરિટ વિશે દેવે આપણી સાથે વાત કરી. પ્રેઝ ધ લોર્ડ. અને હવે હું અત્યારે આપની સાથે વાત કરવા માંગુ છું. ધન્ય છે જે સંતો કે જેઓના અર્પણની અંદર પવિત્ર આત્મા રૂપી અગ્નિ રૂપી મીઠું હતું અને તેઓએ આશ્ચર્યજનક કામ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. બોલો મીઠાનો કરાર. અને મીઠાનો કરાર પ્રભુએ કોની સાથે કર્યો? તેના બાળકોની સાથે, તારા દીકરા અને તારી દીકરીઓની સાથે. આ મીઠાનો કરાર સદાને માટે છે. બોલો સદાને માટે. ન કેવળ 2021, 2022 કે વોટેવર યર જે 100 વર્ષો હશે આપણે નથી જાણતા, પણ
પણ એક વસ્તુ તો ખાતરીપૂર્વક આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી જેને હાલ આપણે આંખોથી જોઈએ છીએ, જે પૃથ્વી બસે ભવિષ્ય વચન છે કે તે આગ અને ગંધકથી નષ્ટ થશે. જો આખી પૃથ્વી આગ અને ગંધકથી નષ્ટ થશે તો માનવનું ક્યાં જગ્યા હશે? પણ દેવ દયાળુ હોવાના કારણે તેણે મનુષ્યને માટે બાઇબલ કહે છે કે 67 ની અંદર કે મરણથી છૂટવાનો માર્ગ પ્રભુ યહોવાની પાસે છે. કે ન્યાયી દો દેવ હોવાના કારણે પ્રગટ કર્યા વગર, જણાવ્યા વગર તે કદી પણ આફત લાવતો નથી. પ્રગટ કર્યા વગર તે કદી ન્યાય કરશે નહીં. અજવાળુને અંધારું બતાવ્યા વગર એ કદી પણ ન્યાય કરશે નહીં. ચેતવણી આપ્યા વગર તે જગતનો નાશ કરશે નહીં. તમને ખબર છે નૂહના સમયમાં આખી પૃથ્વી ભ્રષ્ટ થઈ ચૂકી હતી અને નૂહના સમયમાં બાઇબલ કહે છે ને નૂહ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો. અને હાલેલુયા, કેમ કૃપા પામ્યો? તેની અંદર જે ગુણો હતો તે ન્યાયી હતો, તે સીધો હતો અને તે દેવની સંગાથે ચાલતો હતો. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તે દેવની સંગાથે ચાલતો હતો, દેવે તેની સાથે વાત કરી. તે યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો. તેણે કહ્યું તું મહાન બનાવ અને લોકોને જાહેર કર કે દેવ આ પૃથ્વીનો જળ પ્રલયથી નાશ કરશે. બિલકુલ દેવની આજ્ઞાને આધીન થઈને ઓ હાલેલુયા ન્યાયપણાના ઉદ્દેશકે એ સત્ય વાતને આખા પૃથ્વી પર પ્રગટ કરી કે દેવ જળ પ્રલયથી નાશ કરશે. પણ શાસ્ત્ર કહે છે કે લોકો તેની મસ્કરી કરવા લાગ્યા, લોકો તેને તુચ્છ ગણવા લાગ્યા અને નૂહના ઉપદેશની કોઈ કદર કરી નહીં. અને દેવનો સમય આવ્યો, નૂહે દેવની આજ્ઞા પ્રમાણે જહાજ ઊભું કર્યું. એ જહાજમાં હાલેલુયા પક્ષીઓ, પ્રાણીઓ અને નૂહ, તેની પત્ની, તેના 3 દીકરા અને દીકરીઓ પણ પ્રવેશ કર્યો. અને આ નૂહના વહાણને સ્ટીલ પ્રભુ દરવાજોને ખુલ્લો રાખ્યો કે શું કોઈ વ્યક્તિ હજુ અંદર આવે છે? શું કોઈ વ્યક્તિ અંદર આવે છે? હું આજ આપને કહું છું કે દરવાજો ઘણા દિવસ સુધી ખુલ્લો જ રાખ્યો અને હવે એક પણ વ્યક્તિ વહાણના અંદર જવા તૈયાર નથી. ખુદાએ એ દરવાજાને બંધ કર્યો અને આકાશમાંથી ધોધમાર વરસાદ, પૃથ્વીમાંથી જળાશયો ખુલી નીકળ્યા અને અધધ પુષ્કળ વરસાદથી આખી પૃથ્વી જળ પ્રલયની અંદર ડૂબવા લાગી. ઊંચામાં ઊંચા પહાડથી 15 હાથ પાણી ઉપર ગયું. એ વહાણ હાલેલુયા બાઇબલ કહે છે તરવા લાગ્યું અને પૃથ્વી પરના સર્વ મનુષ્ય મરણ પામ્યા. ઓ ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, ઈસુ ખ્રિસ્તે પણ આ પૃથ્વી પર આવીને માનવને એ વાતને યાદ દેવડાવી અને યાદ દેવડાવતા તેણે કહ્યું જેમ નૂહના સમયમાં થયું તેમ માણસના દીકરાના આગમનના સમયમાં પણ થશે. હાલેલુયા. અને તેણે દેવના રાજ્યના વિશે વાત કરી. ઓ પ્રભુના બાળકો, સદોમ અને ગોમોરાના નાશ કરતા પહેલા દેવે કીધું શું હું આ વાત મારા મિત્ર ઇબ્રાહીમથી છુપાવું? અને દેવે સદોમ અને ગોમોરાના નાશ વિશે સચોટ બતાવી દીધું. પણ સદોમ અને ગોમોરાના લોકો હઠીલા રહ્યા. ઈવન લોટના કુટુંબના બાળકો વિશે શાસ્ત્ર કહે છે ઉત્પત્તિ 19 ની અંદર કે તેઓ સદોમ ગોમોરા નગરમાંથી નીકળતા વિલંબ કરતા હતા અને દેવના દૂતોએ તેઓનો હાથ પકડીને તેઓને બહાર કાઢ્યા. અને જેઓએ તેનો અવાજ ન સાંભળ્યો એ આગ અને ગંધકથી મરણ પામ્યા. ઈવન આજે હું આપને કહું છું, સદોમ અને ગોમોરાની જગ્યા આ ભૂમિ ઉપર આજે પણ સાક્ષી પૂરે છે. મારા પ્રભુની ધન્યવાદ. એ દેશની અંદર, એ જગ્યાની અંદર પ્રભુની કૃપાથી હાલેલુયા મને જવાની હાલેલુયા કૃપા પ્રભુએ આપી. એ લેન્ડને મેં જોયું, એ સુખાપણાને મેં જોયું, એ ખારાશ અને ગંધકને મેં જોયું. ત્યારે મારો આત્મા અંદરથી ઉકળી આવ્યો. વર્ષો વીતી ગયા. જે જમીન, જે ભૂમિ આગ અને ગંધકથી નષ્ટ કરી, એમાં આજે એક ઘાસનો પૌધો પણ નથી. દેવે નિનવેનો નાશ કરવાનું ચાખ્યું, પણ દેવ ન્યાયી હોવાના કારણે એ નિનવેની અંદર તેણે હાલેલુયા યુનાને એ સચ્ચાઈ બદલ કહેવા માટે મોકલ્યું. જો કે મહાન પ્રબોધક યુના ઓ દેવની હજુરથી ભાગી ગયો. એ તાર્સીસના વહાણમાં ચડી બેઠો, પણ દેવને એ યુના પર
અને પાપની અંદર રચ્યા બચ્યા રહેનારા લોકો હતા. એ ઊંઘી ગયેલા ને ફેંકી દેવામાં આવ્યો અને માછલીએ તેને સંભાળ્યો અને દેવની આજ્ઞા વડે એ કોરી ભૂમિમાં ફરી વખત દેવનો આત્મા યુનાને કહે છે, ફરી એક વખત દેવની કૃપા યુના પર તાજી થતા કહે છે, તું જઈને નિનવેના લોકોને કહે 40 દિવસ પછી નિનવેનો દેવ નાશ કરશે. 3 દિવસની મજલ જેટલે તેને ફરીને પુકાર કર્યો કે યહોવાનું વચન છે, પસ્તાવો કરો, નહીં તો નિનવે નાશ પામશે. થેન્ક ગોડ નિનવેના રાજાએ અને તેના લોકોએ પસ્તાવો કર્યો. ઈવન ઢોર ઢાંકને પણ ખાવા દીધું નહીં અને દેવે નિનવેને બચાવી દીધું. તારી શરમ નડતી નથી. તે રાઇટ્સ વોચ. અને એટલા માટે આજે આપણો પ્રભુ આપણને કહે છે, તારા દરેક યજ્ઞની અંદર તું મીઠાની ખોટ પડવા ના દઈશ. તારા દરેક યજ્ઞમાં તું મીઠા સાથે મને અર્પણ ચઢાવ. તેથી ઓ ચર્ચ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી નમ્ર વિનંતી છે, ચાહે તમે મોટા કે નાના, પતિ કે પત્ની, બાળકો, જુવાનો કે ઘરડા, સ્ત્રી કે પુરુષ, એક પણ વ્યક્તિને મીઠા વગર નહીં ચાલે. બોલો, મીઠા વગર નહીં ચાલે. મીઠા વગર નહીં ચાલે. અને મીઠાને પરમેશ્વરે મોકલી આપવાનું વચન આપ્યું છે. અને મીઠું એટલે પવિત્ર આત્મા. અને મીઠા વિશે પ્રભુનું વચન કહે છે, હું મારો આત્મા સર્વ માણસો પર દઈશ. હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાઓ. દેવનો પવિત્ર આત્મા પવિત્ર સ્થાનોમાં રહે છે. અને પવિત્ર સ્થાન દેવે પસંદ કર્યું છે. એ પવિત્ર મંદિર દેવે પસંદ કર્યું છે. અને એ પવિત્ર મંદિર કોઈ નહીં, તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. તમારામાં હું મીઠું મોકલી આપીશ. શું તમે જાણતા નથી કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? હું આજે આપને કહું છું, આ સતાવણીના સમયમાં, આ મરકીના સમયમાં, આ રોગના સમયમાં, એ મોંઘવારીના સમયમાં, અસલામતીના સમયમાં મને અને તમને કોઈ બળ આપતું હોય તો કેવળ હોલી સ્પિરિટ, કેવળ મીઠું, કેવળ પવિત્ર આત્મા આપણે સર્વ બાબતોની અંદર માણસની શક્તિ, જ્ઞાન, બળ કરતા મારા અને તમારા જીવનને પવિત્ર આત્મા સામર્થ્ય પૂરું પાડે છે. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે મીઠા વિશે, પવિત્ર આત્મા વિશે. હાલેલુયા. હઝકીએલ પ્રવક્તાનું પુસ્તક અને તેનો 36મો અધ્યાય હું ખોલું છું. આપણે એમ નથી કહી શકતા કે ઓ બાપ, હું પેથી પવિત્ર આત્મા લઈ આવું, કયા બજારમાં જઈને લઈ આવું. શું હું અમેરિકા જાઉં અને મળે, હું ઇંગ્લેન્ડ જાઉં અને મળે, મને ઇઝરાયલ જવા મળે અને મને હોલી સ્પિરિટ મળે, અને ઇઝરાયલના યર્દનમાં હું બાપ્તિસ્મા લઉં અને મને પવિત્ર આત્મા મળે. હું રશિયામાં જાઉં કે હું આફ્રિકાની અંદર જાઉં, ત્યાં મને પવિત્ર આત્મા મળશે. હું આજ આપને કહું છું, દેવ પોતાનો આત્મા આપવામાં તત્પર છે. હું એક સેવકને ઓળખું છું કે જેઓની સાક્ષી મેં 1967માં સાંભળી હતી. 1967 કદાચ તમારામાંથી કોઈ જન્મ્યા ના આવી હોય. અને એ સમયમાં અમે પ્રભુના એક સેવકના વિશે સાક્ષી સાંભળી કે તે આંબાના ઝાડ ઉપર બેઠા હતા. એ રોજ કહેતા હતા, ઓ પ્રભુ મને પવિત્ર આત્મા, પ્રભુ મને પવિત્ર આત્મા, પ્રભુ મને પવિત્ર આત્મા, મને પવિત્ર આત્મા. મારામાં એવી કઈ બાબત છે હજુ સુધી મને પવિત્ર આત્માનો અનુભવ નથી થયો. મને તારો અનુભવ છે કે તું સારો છે. પ્રભુએ મને મારા પાપ માફ કર્યા
છે, તે મને સાજો કર્યો છે, તે મને આશીર્વાદ આપ્યો છે, પણ મને પવિત્ર આત્માનો અભિષેક જોઈએ છે. I need Holy Spirit of God. અને હા, બેચેન કરતા એક ઝાડ પર, આંબાના ઝાડ પર એ ચડ્યા હતા, અને એ ત્યાં પણ તેનું અંતકરણ ભૂખ્યું અને તરસ્યું હતું, અને આંબાના ઝાડ પર બેઠા કહે છે, ક્યારે તું મને પવિત્ર આત્મા આપશે? મને પવિત્ર આત્મા જોઈએ છે. ઓ પ્રભુ, તારા આત્મા વગર મારું જીવન સૂકું છે. અને દેવનો આત્મા પરાક્રમ સહિત એ હાલેલુયા પ્રભુના સેવક પર ઉતરી આવ્યો, અને જ્યારે દેવનો આત્મા પરાક્રમ સહિત ઉતરી આવ્યો, એ પોતાને હાલેલુયા ગૌરવ અને અભિષેકથી ભરી દીધા, અને દેવનો આત્મા આંધીના કુકવાટના જેમ આવ્યો. 50મા દિવસે દેવનો આત્મા આંધીના કુકવાટના જેમ આવ્યો, અને આખું હાલેલુયા મકાન હાલી ગયું. હું નહીં, બાઇબલ કહે છે, જેના પર હું વિશ્વાસ કરું છું. પ્રેતોના કૃત્ય 4:57 દિવસોની અંદર પ્રભુના લોકોને મારવામાં આવતા હતા, લોહી લોભાણ કરવામાં આવતા હતા, સુવાર્તા નહીં પ્રગટ કરવું એને બહાના રાખવામાં આવતા હતા. મોટા ધર્મના આગેવાનો, શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને ન પ્રભુને ઓળખનારા લોકો શિષ્યોને સતાવતા હતા, અને મંડળી પ્રાર્થના કરવા બેઠી, અને મંડળીએ કીધું, પ્રભુ, ઓ તારા લોકોને પરાક્રમ સહિત તારું વચન રડ કરવા, તારા પવિત્ર આત્માને તું મોકલી આપ. ઓ ઈસુ નાઝારીના નામમાં તેઓ પ્રાર્થના કરતા હતા, અને બાઇબલ કહે છે આખું ઘર હાલ્યું. અને બાઇબલ કહે છે દરેકની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યો. પ્રેતોના કૃત્ય ને વાંચજો, બીજો અધ્યાય ને ચોથો અધ્યાય પણ વાંચજો. ચર્ચ હાલેલુયા, એની પર દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, અને આ બારી કેરીઓ પડી ગઈ. અને એ સેવકના દ્વારા પ્રભુ ભારતની અંદર એટલું મોટું કામ કર્યું. એના જિંદગીના દિવસોની અંદર કષ્ટ સહિત હાલેલુયા, લાઈટ વગર, રોડ વગર, હું આપને કહું છું, સારો ખોરાક, ખોટો ખરાબ, જે બી હોય, કષ્ટ સહિત તેણે ભારતની અંદર સેવા કરી, અને પ્રભુની સ્તુતિ થાવ. તેણે બાઇબલ કોલેજ કરી, બાઇબલ કોલેજ ખોલી, અને આજે ઘણા બાઇબલ કોલેજની અંદર ટ્રેન પવિત્ર આત્માથી ભરપૂર પ્રભુના સેવકો છે. તાળી પાડી, હાલેલુયા. એક સેવકને ઓળખું છું, કદાચ તમારામાંથી ઓળખતા હોય. હું આપને કહું છું, બેંગ્લોરમાં સિલ્ક મિલ્કનો માલિક, ધનાઢ્ય ઘરની વ્યક્તિ, અને પ્રભુના બાળકો જ્યારે તેને સુવાર્તાને સાંભળી, સાચી વચન તેની પાસે આવ્યું, એ હંમેશા ધાબા પર પ્રાર્થના કરે, બાથરૂમમાં પ્રાર્થના કરે. હાલેલુયા. એક દિવસે એને કીધું, જીસસ, આઈ નીડ હોલી સ્પિરિટ. અને દેવનો આત્મા પરાક્રમ સહિત એ ડાઇનિંગ હોલની અંદર તે ઉપસ્થિત હતા, અને દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો. 3 કલાક સુધી નોન સ્ટોપ એ અન્ય ભાષા બોલ્યા, અને તેનું શરીર દેવના આત્માના અગ્નિથી ભરપૂર થઈ ગયું. હું એને પર્સનલ ઓળખું છું, હું એમના નિવાસસ્થાને ગઈ છું. ચર્ચ તે વડોદરા આવી ચૂક્યા છે. હું આજે આપને કહેવા માંગુ છું, પવિત્ર આત્મા મેળવવા માટે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ કે ઇઝરાયલ જઈએ તો પવિત્ર આત્મા મળે. હું આજે આપને કહું છું, પવિત્ર આત્મા આજે હમણાં પણ મળી શકે છે. બાઇબલ કહે છે, તમે ભૂંડા હોવા છતાં તમે તમારા બાળકોને સારા વાના આપી જાણો છો, તો જેઓ આકાશના બાપની પાસે પવિત્ર આત્મા માંગશે, તેઓને તે કેટલો વિશેષ ખાતરીપૂર્વક આપશે. એમને પેલા બેન બોલે છે કે હું બોલું, પેલા ભાઈ બોલે છે, તમે કોઈની ભાષા બોલતા હોય એના શબ્દને પકડી લો, અને તમે એમ કહો કે હા, મને પવિત્ર આત્માથી હું ભરપૂર છું. હું આપને કહું છું, માણસને છેતરશે, પણ દેવને તે છેતરી શકતો નથી. પણ દેવની આંગળી તમને અડકે છે, અને દેવનો અભિષેક તમારા પર આવે છે. તો હું આજ આપને કહું છું, તમે ખ્રિસ્ત ઈસુના શરીરના અવયવ છો. We are one body in Jesus Christ. અને ઈસુ આપણો શરીર છે.
જે વચનને મેં કહ્યું પ્રભુની સ્તુતિ થાવ હજકીએલ તેનો 36મો અધ્યાય અને પ્રભુનું વચન આ પ્રમાણે કે 27મી કલમ હજકીએલ 36 અને 27 થેન્ક યુ પ્રેઝ ધ લોર્ડ હજકીએલ પ્રવક્તાનું પુસ્તક 36મો અધ્યાય 27મી કલમ હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો ને તેમને અમલમાં આણશો જે દેશ મેં તમારા પૂર્વજોને આપ્યો હતો તેમાં તમે વસશો ને તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઈશ હું તમને તમારી સર્વ મલિનતાથી મુક્ત કરીશ હું અનાજને આજ્ઞા કરીને બોલાવીશ ને તેને વધારીશ ને તમારા પર દુકાળ નહીં પાડું હું તમારા વૃક્ષો પર ફળ તમારી ખેતરની ઉપજ એવી રીતે વધારીશ કે ફરીથી તમે કદી પણ પ્રજાઓમાં દુકાળ વિશે મેણું મારવામાં આવશે નહીં ત્યારે તમને તમારા દુરાચાર તમારા શુભ કૃત્યો યાદ આવશે અને તમારા દુષ્કર્મોને લીધે તમારા ધિક્કાર પ્રત્યે કૃત્યના લીધે તમે તમારા પોતાના મનમાં પોતાને ધિક્કારશો પ્રભુ કહે છે હું મારો આત્મા મૂકી દઈશ પ્રભુ કહે છે હું મારો આત્મા તમારામાં મૂકીશ આ કોઈ રાજા મહારાજા ગુરુ મહાપુરુષનું ભાષણ વક્તૃત્વ નથી દેવ કહે છે મારો આત્મા તમારામાં મૂકીશ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ યોએલ પ્રવક્તાના પુસ્તકના 2 અધ્યાયમાં કહે છે ધન્યવાદ યોએલ પ્રવક્તાનું પુસ્તક અને તેનો 2 અધ્યાય પ્રભુના બાળકો હજુ સુધી પ્રભુનું આગમન થયું નથી અને ખ્રિસ્તની મંડળી આંખના પલકારામાં આકાશમાં ખેંચાઈ ગઈ નથી અને ત્યાં સુધી we have chance ત્યાં સુધી આપણને તક છે બોલો તક તકને ચૂકી ના જઈએ તક ચાન્સ ચૂકી ગયા બહુ જ બગડી ગયું પ્રભુ એક વ્યક્તિને કીધું કે જો તે આમ ન કર્યું હોત તો હમણાં જ તારું રાજ્ય સંસદાને માટે સ્થાપન થાય ચૂકી ગયો હવે નહીં મારા લોકે મારી આજ્ઞાઓને પાળી હોત હાલેલુયા તો તેઓની શાંતિ નદીના જેવી હોત પણ ચૂકી ગયા પ્રભુના બાળકો ચૂકી ના જઈએ ગોલ્ડ મેડલ માટે એક સેકન્ડ એક પળ ચૂકી જાય એક જ પગલું આગળ ડિમાર્કેશન લાઈનને એને ગોલ્ડ મેડલ મળે છે પણ એક જ ડગલું પાછળ સિલ્વર હું આજે આપને કહું છું તે તમારા માટે બહુ મોટી કૃપા રાખી છે અને દોડવા માટે પાવર એમ્પાવર કરવા શક્તિ આપવા માટે હોલી સ્પિરિટ તમારી સાથે છે અને બાઇબલ કહે છે યહોવાની વાટ જોનારા હાલેલુયા બળવાન સામર્થ્યવાન થશે તેઓ દોડશે અને થાકશે નહીં જુવાનો થાકી જશે અને ઠોકર ખાશે જ પણ યહોવા પર ભરોસો રાખનાર નવું સામર્થ્ય બોલો નવું સામર્થ્ય અને સામર્થ્ય ક્યાંથી મળે છે પ્રેતોના કૃત્ય 1 અને 8 જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે તમે સામર્થ્ય પામશો ચર્ચ અવેલેબલ છે આકાશનું દ્વાર ખુલ્લું છે આશીર્વાદનો દ્વાર ખુલ્લો છે એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે પ્રભુ રાહ જોઈ રહ્યો છે અને આ સમયમાં ધન્ય છે તે વિશ્વાસી દીકરી અને દીકરા પોતાનું બધું પાછળ નાખીને આગળ વધે છે હમણાં જ પાયે ગયું पिछला सब कुछ भूलकर छोड़कर मैं आगे ही आगे बढ़ो તમને દોડતા કોણ રોકે છે શું તમારી ચિંતા દોડતા કોણ રાખે છે તમારું હું પણ ઈગો તમને દોડતા કોણ રોકે છે શું આળસ તમને દોડતા કોણ રોકે છે કાંટા ઝંખરા અને પથરા ફેંકી દો કેમ કે દેવ તમને આશીર્વાદ આપવા સમર્થ છે થેન્ક યુ જીસસ ये सारे क्रिसमस
બોલો સામે સામે એસ્ટર સિસ્ટર નહીં, દેવ આવે છે. બોલો મારો દેવ કહે છે હું આશીર્વાદ લઈને સામે આવું છું. હું કૃપાનો સોનાનો મુગટ પહેરાવું છું. પ્રેઝ ધ લોર્ડ. એ આશીર્વાદ સાથે મહિમા છે. અને ઇન્ડિવિડ્યુઅલ એક વ્યક્તિ માટે એમ ન સમજો આ મોટું આ નાનું આની પ્રાર્થના સાંભળે આની ના સાંભળે. આ તો તમારી માપદંડી છે. એ તો તમે કહો છો કે મારી જ પ્રાર્થના સંભળાય. હું આ આપને કહું છું કે પરમેશ્વર સર્વની પ્રાર્થના સાંભળે છે. ગીત શાસ્ત્ર 5માં બાઇબલ કહે છે દેવ આપણી પ્રાર્થનાનો સાંભળનાર છે. પણ સાંભળી ન શકે એવા વાનાઓ વિશે ચેતવણી પણ આપે છે કે તું આમ કર કે તારી પ્રાર્થના રોકવામાં નહીં આવે. આમ કર કે તારી પ્રાર્થના રોકવામાં આવે નહીં. અને પ્રાર્થના કોની રોકાય છે? એ આ લોકડાઉન ની અંદર પ્રેયર સબ્જેક્ટ ઉપર ઘણા પાસ પવિત્ર આત્મા દ્વારા તમારા ઘરમાં બેઠા ઘરની અંદર તમે સાંભળ્યું છે, હજુ સાંભળી શકો છો. અને એ બધું જ પ્રાર્થનાના ભાગ આજે બી રેકોર્ડેડ છે. સાંભળતા જાઓ, શુદ્ધ થતા જાઓ. કઈ વસ્તુ મારી પ્રાર્થના માટે રોકે છે? પ્રભુ કહે છે મારો કાન બહેરો નથી, હું સાંભળી ન શકું. મારો હાથ ટૂંકો નથી, મદદ નથી કરી શકું. યોએલ પ્રવચનનું પુસ્તક તેનો 20 અધ્યાય. Thank you Father, thank you Father, thank you Father. 28મી કલમ યોએલ 2 અને 28. ત્યાર પછી એવું થશે કે હું સર્વ માણસ પર મારો આત્મા રેડી દઈશ. બોલો સર્વ માણસ. તમે ઉભા થઈને નામ કહી શકો છો દેવ કે છે તમારા માટે. દેવે મને બતાવ્યું છે તને નહીં મળે. દેવે મને બતાવ્યું છે તને મળે. કોઈ છે so many times false prophet જૂઠા પ્રબોધકો પડતીનો પ્રબોધ કરે છે, દોષનો પ્રબોધ કરે છે. અને બાઇબલ કહે છે ત્યારે તમે એમ ન કહો કે ખ્રિસ્ત અહીં છે, ખ્રિસ્ત અહીં છે, ખ્રિસ્ત અહીં છે. ખ્રિસ્ત વચનમાં છે. તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. બોલો સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. તમારા પર અને મારા પર આત્મા મોકલી દેવાની પ્રતિજ્ઞા જીવતા દેવે કરી છે. કોઈ સરકારે નહીં, કોઈ સંસ્થાએ નહીં, કોઈ મંડળીએ નહીં, કોઈ પાસ્ટર ઇવાન્જલિસ્ટ કે બિશપે નહીં, મેં પણ નહીં. દેવ કે છે મારો આત્મા સર્વ માણસ પર રેડી દઈશ. તમારા માટે મીઠું છે, તમારા માટે હોલી સ્પિરિટ છે. દેવે તમારી સાથે મીઠાના કરારથી પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે. ચર્ચ હાલેલુયા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. પ્રભુ મને અને તમને પ્રેમ કરે છે. હાથ ઊંચો કરીને કહો દેવ મને પ્રેમ કરે છે. દેવ મને પ્રેમ કરે છે. અને બાઇબલ કહે છે કૃષ્ણ પ્રેમથી મને કોણ અલગ કરશે? શું દુકાળ, શું બીમારી, શું સતાવણી, શું રાજા, શું અધિપતિ, શું પરાક્રમી, શું મરણ, કૃષ્ણ પ્રેમથી મને કોઈ અલગ નથી કરી શકતું. No one can separate. ન આકાશની શક્તિ, ન ભૂમિની શક્તિ, ન ભૂમિ નીચેની શક્તિ કૃષ્ણ પ્રેમથી માણસને અલગ કરી શકે. બોલો સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા, તમારી દીકરીઓ પ્રભુત્વ કરશે. અને તમારા બહુ હાલેલુયા વૃદ્ધોને સપના આવશે અને તમારા જુવાનોને સૌદર્શન પ્રગટ થશે. વળી હા તે સમય દાસ દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ. ઇવન દાસો પર મારો આત્મા રેડી દઈશ. બોલો મારો આત્મા રેડી દઈશ. આજે પ્રભુ પોતાના લૂણનો કરાર, covenant of salt, મીઠાના કરાર માટે પ્રભુનું વચન કે છે અગ્નિ એ મીઠું છે અને મીઠાથી દરેક અર્પણ સલૂન થાય છે. તારા અર્પણમાં મીઠાની ખોટ પડવા ના દે. અને જો તારામાં મીઠું છે, જ્યાં મીઠું છે ત્યાં ચમત્કાર છે. બોલો મીઠું છે ત્યાં ચમત્કાર છે. મીઠું છે ત્યાં જીવન છે. અને મીઠું એટલે પવિત્ર આત્મા. બોલો પવિત્ર આત્મા. જ્યાં મીઠું છે દેવની સાથે રિલેશન છે. જ્યાં મીઠું છે ત્યાં સડવાનો પ્રોસેસ નથી, એ પ્રિઝર્વેટિવ છે.
જ્યાં મીઠું છે ત્યાં મરણ જયમાં ગરક થઈ જાય છે. જ્યાં મીઠું છે ત્યાં અનંત જીવન છે. આવો એક જ બાબતને જોઈને બંધ કરીશું અને આવતા સન્ડે આ મીઠાના કરાર વિશે આપણે આગળ વધીશું. આવો બીજું રાજાઓનું પુસ્તક. હાલેલુયા. પ્રભુની સ્તુતિ. ધન્યવાદ. બીજું રાજાઓનું પુસ્તક તેનો બીજો અધ્યાય. ગ્લોરી. અને હું વાંચું છું તેની 19મી કલમ. બીજું રાજા બીજો અધ્યાય 19મી કલમ. તે નગરના માણસોએ એલીશાને કહ્યું કે કૃપા કરીને જુઓ, મારા મુરબ્બી જુએ છે તે આ નગરનું સ્થળ તો મનોરંજન છે, પણ પાણી નઠારું છે અને દેશના ફળ કાચા ખરી પડે છે. તેણે કહ્યું કે મને એક નવું ઓળિયું લાવી આપો, તેમાં મીઠું નાખો. બોલો, મીઠું નાખો. મીઠું નાખો. મીઠું નાખો. નવું કોળિયું. બોલો, નવું કોળિયું. નવું કોળિયું. નવું કોળિયું. તેમાં મીઠું નાખો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેણે કહ્યું કે મને નવું કોળિયું લાવી આપો અને તેમાં મીઠું નાખો. અને તેઓએ તેને લાવી આપ્યું. પછી તેણે પાણીના ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, યહોવા એમ કહે છે કે આ પાણી મેં નિરોગી કર્યા છે અને તેથી કંઈ પણ મરણ થશે નહીં ને ફળ ખરી પડશે નહીં. એમ એલીશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ દિવસ સુધી તે પાણી નિરોગી થયેલા છે. આખું નગર મનોરંજન, બ્યુટીફુલ, પણ પાણી ન થાય. ફળ કાચા ખરી પડે. અને એલીશા કોણ હતો? એલિયાના દ્વારા દેવે પવિત્ર આત્માથી જે કામ કર્યું તે વિશે આ એલીશાએ કીધું કે તારા આત્માનો મને બમણો હિસ્સો આપવામાં આવે. શું એલીશા સ્લમ એરિયામાંથી આવ્યો? શું એલીશા ગરીબ હતો? લોકોની પાસે એક શબ્દ છે, ગરીબોને, ભૂખ્યાઓને, તરસ્યાઓને બોલાવે છે. હું આજ આપને કહું છું, પ્રભુ ભૂખ્યા અને તરસ્યાઓને, ધનવાનોને, રાજાઓને પણ બોલાવે છે. અને રાજાઓની આગળથી પુત્રોનું એવું પરાક્રમ પ્રગટ કરે છે કે ઉઠીને જીવતા દેવની ભક્તિ કરનારાને દંડવત કરે છે. દાનિયેલના પુસ્તકમાં રાજા સિંહાસન પરથી ઉઠ્યો અને દાનિયેલની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો. નમ્યો એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો. કેમ? દાનિયેલમાં જીવતા અને આ એલીશાની અંદર પવિત્ર આત્મા રૂપી મીઠું. બોલો, પવિત્ર આત્મા રૂપી મીઠું. અને દેવના આત્માથી તો દોરાતો હતો. આખા નગરની સમસ્યા હતી કેમ કે પાણી રોગિષ્ટ હતા. અને શું પ્રોબ્લેમ હતા? તેને હાલ પ્રભુનું વચન કહે છે તે પાણી નઠારું હતું, પાણી નકામું હતું. નંબર 2, ફળ કાચા ખરી પડતા હતા. કે છે નવું કોળિયું, અને કોળિયું માટીનું. એમાં શું નાખો? મીઠું. શું હું અને તમે ચાંદી, સોનાના, રૂપાના લોઢાના છે? હું આજ આપને કહું છું, આ શરીર માટીનું બંધારણ છે. હાલેલુયા. દેવે માણસને માટીમાંથી બનાવ્યું છે અને આ માટીના પાત્રમાં કોરિન્થીયોના પત્રમાં લખેલું છે એક ઉત્તમ ખજાનો રહેલો છે. અને એ ખજાનો મીઠું, એ ખજાનો હોલી સ્પિરિટ તમારા શરીરોની અંદર, તમારા જીવનની અંદર, તમારા હૃદયોની અંદર જો મીઠું છે તો ચમત્કાર છે. પણ કોળિયું કેવું હોવું જોઈએ? નવું. જન્મથી આપણે જે જીવનમાં જીવ્યા એ જીવન છોડી દઈને જે ખ્રિસ્ત ઈસુમાં છે તે નવી ઉત્પત્તિ. Now we have a mind of Jesus Christ. હવે અમને ખ્રિસ્તનું મન છે. હવે અમે ખ્રિસ્તને પહેરી લીધા છે. હવે અમે નહીં પણ અમારામાં ખ્રિસ્ત જીવે છે. હું ઘટતો જાઉં અને તે વધતો જાય અને એ જીવન નવું કોળિયું છે. પ્રભુ અહીંયા બેઠેલા દરેકને નવા કોળિયાના રૂપમાં જોવા માંગે છે. નવા કોળિયાની અંદર મીઠું નાખવામાં
અને મીઠું પાણીના જરાની અંદર નાખી દેવામાં આવ્યું અને બાઇબલ કહે છે ત્યાં શું ચમત્કાર થયો. હાલેલુયા. 21મી કલમ અને પાણીના જરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, યહોવા એમ કહે છે કે આ પાણીને મેં નિરોગી કર્યા છે. બોલો નિરોગી. જ્યારે સોલ્ટ, જ્યારે એ મીઠું આપણા જીવનમાં આવે છે સૌથી પહેલા નિરોગી. બોલો નિરોગી. પ્રભુ આપણને શારીરિક, માનસિક, આત્મિક સાજાપણું આપે છે. હાલેલુયા. ટોટલ સાજાપણું. શારીરિક, માનસિક, આત્મિક. કેટલા લોકો શરીરે તંદુરસ્ત છે પણ આત્મામાં આંધળા છે, આત્મામાં બોબડા છે, આત્મામાં લંગડા છે. પણ શારીરિક રીતે ખોડખાપણ ધરાવતા માણસને પ્રભુ કહે છે કે લંગડો છતાં દેવના રાજ્યમાં જવું તે સારું છે. શારીરિક ખોડખાપણ પર પવિત્ર આત્માનો અગ્નિ અને મીઠાનો અભિષેક છે તો એ દેવના રાજ્યને માટે આકાશના હજારો દૂતો આનંદ કરે છે. તમે પ્રભુના સેવકને વિશે જાણ્યું છે, તેને 2 હાથ નથી અને 2 પગ, પરંતુ એના કમરના નીચાના થાપાની અંદર એક નાના પગ જેવો એક અંગૂઠો છે, જે આપણા દેશમાં આવીને તેણે સુવાર્તા પ્રગટ કરી. નથી 2 હાથ, નથી 2 પગ, પણ આત્માની અંદર એ મીઠાથી ભરપૂર એનું સ્પિરિચ્યુઅલ લાઈફ, એની અંદર આત્મિક મનુષ્ય તત્વ એટલું સ્ટ્રોંગ છે. એની સભામાં હજારો લોકો આવે છે અને હજારો આશીર્વાદિત થાય છે. ઇવન ગુજરાતમાં આવી ચૂક્યા છે. હું આજ આપને કહું છું, શારીરિક નબળાઈ તરફ ન જુઓ પણ આત્મામાં બળવાન થાઓ. હાલેલુયા. પાઉલ કે જેના વાપરેલા રૂમાલોથી મારા સાજા થતા એની આંખ નબળી હતી. એ કે છે શરીરમાં મને કાંટો આપવામાં આવ્યો છે, કોઈ એવી બાબત હતી તેના જીવને. હું આજ આપને કહેવા માંગુ છું, હાલેલુયા. શારીરિક નબળાઈ કે આ બીજી કોઈ બાબત કમ્પેરિઝનમાં તમે ન હોય, પણ પ્રભુ ચાહે છે નવું કોળિયું. પ્રેઝ ધ લોર્ડ. તમારું જીવન નવું કોળિયું બની જાય અને નવા કોળિયામાં પવિત્ર આત્મા આવે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં નિરોગી છે. બોલો નિરોગી. નિરોગી. અને માટે આખું શરીર માથાના ટાળકાથી પગના તળિયા સુધી દર્દનાક ગુમડાથી પીડાયું, જેની ચામડી હાડકું વળગી રહ્યું. અને આ અયુબ કહે છે, જો દેવ મારી પરીક્ષા કરશે તો હું સોના કરતા ચોખ્ખું માલુમ પડશે. કેમ કે હું જાણું છું કે મારા જિંદગીના કોઈ પ્રસંગ વિશે મારું મન મને ગમતું નથી. હા, વગર શરીરે પણ હું મારા ઉદ્ધારકર્તાને જોઈશ. એને ખબર હતી આ જીવન પૂરું થાય કે ના થાય, નિશ્ચય હું મારા ક્રિએટર, નિશ્ચય હું મારા ઉદ્ધારકર્તા, નિશ્ચય મારા પ્રભુ, નિશ્ચય મારા દેવને હું મળીશ. અને હા, અયુબ 42માં કહે છે, હવે હું જાણું છું કે દેવ તારા મનસુબાને કોઈ રદ કરી શકતું નથી. અને દેવે તેને ફરીથી ડબલ પોર્શન સાથે ઉભો કર્યો. ચર્ચ હું આજ આપને કહું છું, કહે છે કે નિરોગી થયા. બોલો નિરોગી. નિરોગી. પછી લખવામાં આવ્યું છે, હાલેલુયા, હાલેલુયા, પછી તેમાં મરણ થશે નહીં. બોલો મરણ થશે નહીં. જેનામાં હોલી સ્પિરિટ છે તેની માટે બીજું મરણ નથી. સાંભળો, કાન ખોલીને સાંભળો. પવિત્ર આત્માથી ભરપૂર, એ મીઠાથી ભરપૂર માટે સેકન્ડ બીજું મરણ નથી. પણ શારીરિક મરણ, તેને દેવ મરણ નહીં પણ તેને ઊંઘ કહે છે. અને એ શારીરિક મરણ વિશે પ્રભુ કહે છે, હાલેલુયા, યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. પ્રેઝ ધ લોર્ડ. મતલબ પાઉલ કહે છે, મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. દરેક વ્યક્તિ પોતાના જીવનને તપાસે, શું તમારી અંદર પવિત્ર આત્મા છે કે નહીં. જો નથી તો 7મા કરાર વિશે અધૂરા છે. પણ એ કરાર જલ્દી પૂરો થાય અને રણસીણું ફૂટાય અને સદા આપણે ઈશ્વરની સાથે જીવીએ, એ દેવની મરજી છે.
માટે અત્યારે એક વ્યક્તિ પોતાની આંખ બંધ કરશો, એક વ્યક્તિ પોતાની આંખ બંધ કરશો. તમે સંદેશ સાંભળ્યો છે. હવે આ સંદેશના રિસ્પોન્સની અંદર તમે પ્રભુને કહો, પ્રભુ મારામાં કોઈ જૂનો સ્વભાવ, જૂનો વિચાર, મારામાં કોઈ અશુદ્ધતા, મારામાં કોઈ અપવિત્રતા છે. પ્રભુ આ માટીના પાત્રને પ્રભુ તું પવિત્ર કર. અને ઓ પ્રભુ મારામાં મીઠું હોલી સ્પિરિટ મોકલી આપ. હોલી સ્પિરિટ થી મને ભરી દે. પ્રભુ મને પવિત્ર આત્માથી ભરી દે. પ્રભુ મને પવિત્ર આત્માથી ભરપૂર કર. ઓ દેવ તું મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તમે જ્યાં છો ત્યાં ચર્ચ તમારા હાથ ઊંચા કરીને કહો, Lord I need your Holy Spirit. ઓ તમે કહો કે પ્રભુ મને પવિત્ર આત્મા જોઈએ. ઈવન નાના બાળકો પવિત્ર આત્મા વગર સ્વર્ગારોહણ નથી. પવિત્ર આત્મા વગર રૂપાંતર નથી. પવિત્ર આત્મા વગર પુનરુત્થાન નથી. ઓ પ્રભુના બાળકો જસ્ટ આપણે વચન સાંભળનારા નહીં પણ વચન પાળનારા છીએ. તમારા હાથ ઊંચા કરીને ઓ પ્રભુના બાળકો પ્રભુને કહો, યો દેવ દેવ મારા અંતઃકરણને તું શુદ્ધ કર. પ્રભુ મને હાલેલુયા પવિત્ર કર અને તારા આત્માથી તું મને ભરપૂર કર. મેક મી ન્યુ પર્સન, ક્રિએટિંગ મી અ ન્યુ હાર્ટ. મારા હૃદયમાં નવું હૃદયમાં મારા હૃદયને નવું બનાવો. મારા વિચારને ખ્રિસ્તના વિચાર બનાવો. મેક મી એન્ડ મોલ્ડ મી એન્ડ યુઝ મી. પ્રભુ મારા માટીના પાત્રને હાથમાં લે. પ્રભુ તું મને ઘડ. ઓ પ્રભુ તું મને આશીર્વાદ આપ. ઓ હાલેલુયા પ્રાર્થના કરતા તમે તમારા મોઢાને બંધ ન કરો. તમે માંગશો તો તમે પામશો. તમે માંગતા નથી તો બાઇબલ કહે છે કે તમે માંગ્યું નથી માટે તમારા પાસે નથી. પણ પવિત્ર આત્માને માંગવાની જરૂર છે. કેમ કે તે રિસ્પેક્ટેડ હોલી સ્પિરિટ છે. એ દેવનો આત્મા છે. એ પવિત્ર આત્મા છે. ઓ એ દેવનો શ્વાસ છે. એ દેવનું ગૌરવ છે. અને માટે ચર્ચ આસ્ક અત્યારે જ કહો, મને મીઠાના કરાર રૂપી ઓ ગ્લોરી તારા અગ્નિથી ભરી દે. એક એક બાળકો નાના મોટા પ્રાર્થના કરો. માંગો તો મળશે, માંગો તો મળશે. તમે પ્રભુને કહો, મને શુદ્ધ કરો, મને પવિત્ર કરો. મારા અપરાધ મને માફ કરો. ક્યાં કમી ઘટી છે દૂર કરો. મારામાં ક્યાં હા પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ ક્યાં કમી ઘટી છે. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હાલેલુયા. જીસસ, જીસસ મારી કમી ઘટીને દૂર કર. પ્રભુ મને પવિત્ર કરો. કરો કરો. લાંબો સંદેશો સાંભળો પણ સમર્પણ ના હોય તો એ સંદેશાના શબ્દ એક દિવસે આપણને અપરાધી ના ઠરાવે કે મેં તને ભૂલ કર્યો પણ તે સાંભળ્યું નહીં. મેં તને બોલાવ્યો પણ તે મને તુજ ગણ્યો ના. આ 12મા મહિનાનો ફર્સ્ટ સન્ડે ઘણા લોકો 20-21 ની અંદર ચાલ્યા ગયા. તમે જીવતા છો. ઓ પ્રભુ તમારા પાણીને હાલેલુયા આશીર્વાદિત, તમારા જરાને આશીર્વાદિત. પ્રભુ તમારા સ્પિરિચ્યુઅલ લાઈફને નિરોગી કરવા આવ્યા છે. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. શાંતિથી અહીં જાઓ અને બંધન સાથે ન જાઓ. એવું કોઈ મોટું પાપ નથી જેને પ્રભુ માફ ના કરી શકે. એવું કોઈ અપરાધ નથી કે જેને ઈસુનું રક્ત સાફ કરી ન શકે. એવો કોઈ રોગ નથી જે ઈસુ મટાડી શકે નહીં. એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. સમર્પણ થઈ જાઓ પ્રભુ ઈસુને અને કહો, મેક મી, મોલ્ડ મી, યુઝ મી. પ્રભુ મને પવિત્ર કર. મારી પાછળ બોલો, હે સર્વશક્તિમાન પ્રભુ, આ સમયે મેં તમારું વચન સાંભળ્યું છે. તમારી સ્તુતિ કરું છું. એ મીઠાનો કરાર મારા માટે, જીવનનો કરાર, આશીર્વાદનો કરાર, શાંતિનો કરાર, બચાવનો કરાર, જીવન અને પુષ્કળતાનો કરાર, હિંમતનો કરાર, ચમત્કારનો કરાર.
આશીર્વાદિત થાઓ, મને આશીર્વાદ આપો, મારા પાપ માફ કરો અને અત્યારે તારું મરણ યાદ કરવાને, ઓ રોટલીમાંથી ખાવા, પ્યાલામાંથી પીવાને મને યોગ્યતા આપો, મને યોગ્યતા આપો પ્રભુ ઈસુના નામમાં